નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે જોવાના છીએ ઇકોનોમિક્સ અને ઇકોનોમી વચ્ચેનો તફાવત, એટલે કે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વિશેનો તફાવત. કે અર્થશાસ્ત્ર તમે કોને કહેશો, અર્થતંત્ર તમે કોને કહેશો, કે જેનો આપણે આજે તફાવત જોઈએ મિત્રો. તો સૌથી પહેલા અર્થશાસ્ત્ર એટલે શું અને અર્થતંત્ર એટલે શું? અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર એ બંને શબ્દ તદ્દન અલગ શબ્દ છે. જોઈએ તો મિત્રો, ઇકોનોમિક્સ અને ઇકોનોમી એ તદ્દન કેવા છે? અલગ અલગ શબ્દ છે. આમ આમાં અર્થશાસ્ત્ર અને અર્થતંત્રમાં નજીવો તફાવત જોવા મળે છે. અર્થશાસ્ત્ર એ એક શું છે? વિષય છે. અર્થશાસ્ત્ર એ એક વિષય છે, જ્યારે અર્થતંત્ર એ એક સિસ્ટમ છે. શું છે? અર્થશાસ્ત્ર છે એ એક વિષય છે અને અર્થતંત્ર એ એક પ્રકારની સિસ્ટમ છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં વિવિધ બાબતો વિશે અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્ર જે વિષય છે એની અંદર વિવિધ બાબતો વિશે શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. અને અર્થતંત્રની અંદર તમે જે અર્થશાસ્ત્રમાં વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો છે તેનો અમલ કઈ જગ્યાએ કરવામાં આવે છે? અર્થતંત્રની અંદર કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર એક વિષય છે, અર્થતંત્ર એક સિસ્ટમ છે. અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં આવે છે અને અર્થશાસ્ત્રની અંદર તમે જે અભ્યાસ કર્યો છે તેનો અમલ કઈ જગ્યાએ કરવામાં આવે છે? અર્થતંત્રની અંદર કરવામાં આવે છે. કઈ જગ્યાએ? અર્થતંત્રની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો, જેમ કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું, વિતરણ કરવું, ગ્રાહકો સુધી વસ્તુ ખરીદવા તરફ પ્રેરાય તે રીતે માહિતી મેળવવી, વસ્તુ ખરીદવાથી ગ્રાહકને થતો લાભ વગેરે બાબતોનું જ્ઞાન મેળવવું એવું છે અર્થશાસ્ત્ર છે. શું છે? અર્થશાસ્ત્ર છે. જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવું, વસ્તુનું વેચાણ કરવું, વિતરણ કરવું, ગ્રાહકોને સારી સેવા આપવી, તે શું છે મિત્રો? અર્થતંત્ર છે. શું છે? અર્થતંત્ર છે. સિમ્પલ ભાષામાં કહીએ તો અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવાનો હોય છે, થિયરી માહિતી મેળવવાની હોય છે, થિયરિકલ માહિતી મેળવવાની હોય છે. જ્યારે અર્થતંત્રની અંદર તમે જે અભ્યાસ કર્યો છે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાનું હોય છે, પ્રેક્ટિકલ કાર્ય કરવાનું હોય છે. કોની અંદર? તો કે અર્થતંત્રની અંદર. સામાન્ય અર્થમાં સમજીએ તો તમે જે પૈસા કમાવવા માટે કામ કરો છો તે અર્થતંત્ર છે. તમે જે પૈસા કમાવવા માટે કાર્ય કરો છો તે શું છે? અર્થતંત્ર છે. અને તમે જે પૈસા કમાવવા માટે કામ કરવા માટે જે જ્ઞાન મેળવો છો, જે પુસ્તકમાંથી જ્ઞાન મેળવો છો, તેને તમે અર્થશાસ્ત્ર તરીકે ઓળખી શકો છો. તમે જે કામ કરવા માટે અભ્યાસ અથવા તો તેના વિશે જરૂરી જ્ઞાન મેળવો છો તેને મિત્રો અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. બરોબર? કે હવે તમને સમજાઈ ગયું હશે કે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર કોને કહેવાય. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.